બિહારમાં મંત્રીમંડળે સોશિયલ મીડિયા માટેના નિયમોમાં બુધવારે સુધારા કર્યા, જેના પછી પત્રકાર પરિષદમાં સરકાર તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે અત્યાર સુધી યુટ્યુબ પર વિડીયો માટે રકમ મળતી હતી, એમાં હવે વધારો કરવામાં આવ્યો છે. હવે એક વખત વિડીયો રજૂ કરાયો હોવાનું વેરિફિકેશન થઈ જાય એના 30 દિવસ પછી વ્યૂઝના આધારે તમને રૂપિયા મળશે. દર 1 લાખ વ્યૂઝ પર 10,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. એક વિડીયો પર મેક્સિમમ રકમ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. પછી ભલે એ વિડીયોને 20 થી 30 લાખ વ્યૂઝ કેમ ન મળે આવે. અહીં એક વાત સમજવા જેવી છે કે ડાન્સ કે સ્ટન્ટ કરતા બિહારીઓના વિડીયોને 1 રૂપિયો પણ આપવામાં નહીં આવે. બિહાર સરકારની આ રીલ્સ યોજના માટે શરતો પણ લાગુ છે. મુખ્ય શરત તો એ જ છે કે આ વિડીયો મારફત બિહાર સરકારની યોજનાઓનો પ્રચાર કરવો જોઈએ. આમ તો બિહારનું માહિતી અને પ્રસારણ ખાતું પણ વિડીયો બનાવીને આ યોજનાઓનો પ્રચાર કરે છે, પરંતુ એના પર ખાસ વ્યૂઝ આવતા નથી. એટલા માટે જ કદાચ આ યોજના લાવવામાં આવી હોય. જોકે બિહાર સરકારની આ રીલ્સ યોજના સામે વિરોધના સૂરો પણ ઉઠ્યા છે અને ઘણા લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યા છે. પણ એમાં એક બહુ મહત્ત્વની વાત સમજવા જેવી છે. તમે જુઓ કે કઈ સરકાર પોતાની કામગીરીનો પ્રચાર નથી કરી રહી. દરેક સરકાર પોતાના કામનો ડંકો તો વગાડતી જ રહે અને તે માટે કરોડો રૂપિયા ખર્ચે છે. તમે રોજ જુઓ જ છો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો અખબારોમાં આખા પાનાની મોટી જાહેરાતો આપે, ન્યૂઝ ચેનલ્સ પર પણ સરકારી યોજનાઓની જાહેરાતો આવે, તો પછી સોશિયલ મીડિયા કેમ બાકી રહે? અત્યારે આખી દુનિયામાં રીલ્સનો જમાનો ચાલી રહ્યો છે, ત્યારે બિહાર સરકારે બસ સમય પારખીને પ્રચારનું નવું માધ્યમ પકડ્યું છે.